अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। धातु આપણો ની છે, અણીય છે ને, ની નહીં પણ અણીય છે. સર આમાં વિશેષ દાતવ કયું છે ને, તો આમાં શું વિશેષતા છે કે એને અલગ મૂકવા પડે છે? આમાં અનીય ધાતુ હમ પછી ઉપર પણ એવા છે દય છે ને બધું, હમ તો એમાં શું એવું છે કે વિશેષ ધાતુમાં મૂકવો પડ્યો એમ? વિશેષમાં આપણે જોયું તો આટલું છે, પાછલા ધાતુ આવશે ને, પાછલા એટલે 239 પછીના, એટલે 239 સુધીમાં છેલ્લે ઉપધા જે છે એક ત્યાં પૂરું થાય છે. એટલે એ વિશેષમાં એ રીતે કે ઉપરના સૂત્રો તો દરેકમાં ક્યાંક ક્યાંક આખા ને આખા સૂત્રો એક એક ધાતુ માટે આવતા હતા, પણ હવે અહીંયા જે ગુણ થઈ રહ્યા છે એને જે વિશેષ તરીકે લીધા છે, કારણ કે એ ગુણમાં પૂરું થઈ જાય છે. પછી પાછળ જ્યારે આવશે એ કોમનમાં જે છે 239 પછી થી એ નોર્મલ ચાલશે, ક્યાંય ગુણ નહીં કરવાનો થાય, વૃદ્ધિ નહીં કરવાનું થાય, વગેરે વગેરે. એટલે એ રીતે અહીંયા લીધા છે. અને હવે છેલ્લે જ્યારે આવ્યા છીએ ત્યારે તો હવે ગુણમાં જ પૂરું થશે, દિગંત અંગમાં જ પૂરું થશે અને ઉપધામાં પૂરું થશે. મેં સહેજ નજર કરી હતી, બરાબર છે. પણ આગળ ખાસ વિશેષ માટે એક એક સૂત્ર માટે થયા છે, અને ધાતુના પરિવર્તનો પણ થયા છે. જેમ કે અહીંયા આપણે ધાત્વાદેહ પણ છે, અણોનાહ પણ છે, વગેરે વગેરે, અને ગુણ પણ છે. ઓકે, બરાબર છે. એ પાછળ નહીં આવે પછી કોમનમાં. અણીય જ્યોત્સના. હા સર. હમ અણો નહ થી અણનો ન થશે, અને યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપાદર્શનમ લોપ, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપાદર્શનમ લોપ, સની લસકવત અદિત્યથી સંજ્ઞા થશે લોપાદર્શનમ લોપ. સાર્વ ધાતુ કાર્ય ધાતુ કયો થી ગુણ થશે, એટલે ઈનો એ જો અયયાવહ સૂત્રથી વય થશે, અને નય પ્રત્યક્ષ તો હિત આત્મને પદાનામ તેરે સૂત્રથી તે થશે, એટલે નયતે સહ નયતે તે લઈ જાય છે. બરાબર છે. અલગ. હા સર, અણીય ધાતુ છે એમાં યાની અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને અણો નહ એ સૂત્રથી અણનો ન કર્તરી શબ્દ પ્રત્યે શપમાં પની અંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધ ધાતુ કયો સૂત્રથી ઇગંતમાં ગુણ થશે, એટલે ઈ નો ગુણ એ ને એ ચોય સૂત્રથી એનો અય થશે, એટલે નય. મૂળ પ્રત્યય છે આતમ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈનો આદેશ, અને લોકો વિરોધી સૂત્રથી યનો લોપ, એટલે ઈતામ. અને ટીત આત્મને પદનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ ઈત્વ થશે, એટલે ઈતે પ્રત્યય બનશે. આત ગુણ સૂત્રથી ઈનો ગુણ્ય થશે, એટલે નય તે તૌ નય તે બે લઈ જાય છે. હા સર, નિયમમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, નો નહ સૂત્રથી અણનો ન થશે, એટલે ની કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગંતકમાં ગુણ થશે, એટલે ને એ જો અયવાયાવત સૂત્રથી અયાદેશ થતા નયો. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે, જમા જો અંત સૂત્રથી અંત થશે, અહોવાથી અંત. પિતાત્મને પદાનામ ટેરી સૂત્રથી અને ટી સંજ્ઞાથી એટલે અંતે પ્રત્યય બનશે. અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે, નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નો અનુસ્વાર, અનુસ્વાર હશે યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન.
એટલે તે નયંતી. તે લઈ જાય છે, ના તે બધા લઈ જાય છે. હિના. હા સર. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, અણુનો હ સૂત્રથી અણુનો ન થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિથી સૂત્રથી ઈત સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાદ છે તો સાર્વધાતુક આર ધાતુ કયું સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે, તો ઈ નો ગુણ એ થશે એટલે ને. એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે નય. નય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને છોડી દેવાનું રહેશે. નયસે. ત્વમ નયસે. તું લઈ જાય છે. હેતલબેન. હા સર. અણીય ધાતુ છે, અહીંયાની હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું. અણનો હ થી અણનો ન કરીશું. વિકરણ આવશે શપમાં પણ હલંત્ય સૂત્રથી અને શની લક્ષ્ય પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આર ધાતુ કયોથી ઈદન અંગમાં ગુણ થશે, ઈનો ગુણ એ થશે. એ ચો અય વાયાવાથી એનો અય કરીશું. એટલે ન અય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર આથામ પ્રત્યય છે. આથામ ની અંદર આતો ગીતથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી એનો લોપ કરીશું અને ઈથામ પ્રત્યય બનશે. તિતાત્મને પદ નામ તેરેથી ઈથે કરીશું. એનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે ન એ થે. શિવામ ન એ થે. તમે બે લઈ જાઓ. રવિન્દ્ર. હા. અણીય ધાતુ છે, ઈયાની અંદર ત્રણ થશે, હણથી હણાનો ન થશે એટલે ની કર્તરી શપ લાગશે. પાણી લઈને સૂત્રથી ત્રણ થશે, શનિ લસક તેથી ત્રણ થશે અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કયો હતી એનો ગુણ એ થશે. એચો થી એનો અય થશે એટલે નાય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. ટીત આતાના ડેરેથી દ્વે થશે. જોડી દેતા નય દ્વે. યુયમ નય દ્વે. તમે બધા લઈ જાઓ. હિના. હા સર. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, અણુનો હ સૂત્રથી અણુનો ન થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈત સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર ધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે એટલે ને. એ અને અ છે તો એચો અય વાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે નય. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ બનશે. અદંતંગ છે ને પરમાં એ છે તો અતુગુણ સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે ન એ. અહમ ન એ. હું લઈ જાઉં છું. જ્યોત્સના. હા સર. અણો નહથી અણનો ન થશે, યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપદર્શનમ લોપ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપદર્શનમ લોપ. શની લસકો તદ્ધિતિથી સંજ્ઞા થશે લોપદર્શનમ લોપ. સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે ઈનો એ. એચો અયવા યાવહ સૂત્રથી અય થશે એટલે નય. પ્રત્યય છે વહી. તી તાત્મની પદાનામ તેરે સૂત્રથી વહે થશે અને અતો દીર્ઘો યઈ સૂત્રથી દીર્ઘ થશે એટલે નયા વહે.
આવામ નયા વહે અમે બે લઈ જઈએ છીએ. હેતલબેન છે કયા પલક હા આવી ગયા. છે સર. હમ. અણીય ધાતુ છે એની હલંત્યમ સૂત્રથી વિસ્તરણ કરીશું. અન હતી એના સ્થાને નનો આદેશ કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી વિસ્તરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક ધાતુ કહેતી ઈડનનો ગુણ કરીશું. એનો ગુણ એ કરીશું. એ ચોય વાયવાથી એનો અય કરીશું. ન અય અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મહ્યંગ પ્રત્યય છે. સ્થિતાત્મને પદાનામ તેરેથી મહે કરીશું. તો દીર્ઘો યય થી અદંત અંગમાં દીર્ઘ આદેશ કરીશું. નયા વહે વયમ નયા વહે અમારે અમે બધા લઈ જઈએ છીએ. પ્રથમ પુરુષ એક વચન સહ નયતે તૌ નયતે તે નયન્તે. મધ્યમ પુરુષ ત્વમ નયસે યુવામ નયથે યુયમ નયધ્વે. ઉત્તમ પુરુષ એક વચન અહમ નયે આવમ નયા વહે વયમ નયા મહે. જ્યોત્સના. હા સર. સહ નયતે તૌ નયેતે તે નયન્તે ત્વમ નયસે યુવામ નયેથે યુયમ નયદ્વે અહમ નયે આવામ નયા વહે વયમ નયા મહે. પલક હા સર. સહ નયતે તૌ નયતે તે નયન્તે ત્વમ નયસે યુવામ નયેથે યુયમ નયદ્વે અહમ નયે આવામ નયા વહે વયમ નયા મહે. હોય. હા. સહ નયતે તૌ નયતે તે નયન્તે ત્વમ નયસે યુવામ નયેથે યુયમ નયદ્વે અહમ નયે આવામ નયા વહે વયમ નયા મહે. કોણ આવી? જ્યોત્સના ના થઈ ગઈ ને પીના. હા સર. સહ નયતે તૌ નયેતે તે નયન્તે ત્વમ નયસે યુવામ નયેથે યુયમ નયદ્વે અહમ નયે આવામ નયા વહે વયમ નયા મહે. હેતલબેન હા સર. સહ નયતે તૌ નયેતે તે નયન્તે ત્વમ નયસે યુવામ નયેથે યુયમ નયદ્વે અહમ નયે આવામ નયા વહે વયમ નયા મહે. રવિન્દ્ર હા. સહ નયતે તૌ નયેતે તે નયન્તે ત્વમ નયસે યુવામ નયેથે યુયમ નયદ્વે અહમ નયે આવામ નયા વહે વયમ નયા મહે. લંગ લકાર અનધ્યતને લંગ ધાતુ છે. અને જ્યોત્સના. હા સર. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ અને અણુઓ નહથી અણનો ન થશે એટલે ની કર્તરી શબ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ સની લસક અદિતિથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ એટલે સાર્વધાતુ કાર્ય ધાતુ કયું થી પણ થશે એટલે ઈનો એ અને એ જો યાવહ સૂત્રથી અય થશે અને નય પ્રત્યય છે તો તેમાં કોઈ સૂત્ર નથી. આગળ લુઆંગ લાંગ લુઆંગ સળુદાથી અટનું આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ આદ્યંતો ટગીતોથી આગળ બેસશે. અનયત સહ અનયત તે ગઈકાલે લઈ જતો હતો. પલક હા સર. અણીય ધાતુ છે એમાં યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અણી અને અણો નહ સૂત્રથી અણનો ન કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શર્મલક્ષક પદ્ધતિથી જ સંજ્ઞા થશે.
સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી એકાંતમાં ગુણ થશે એટલે ને એ જો અયવાય સૂત્રથી એનો અય થશે એટલે નય મૂળ પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને એનો આદેશ, લોપો વિયોલી સૂત્રથી એનો લોપ એટલે એકતામ. આદગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે નયતામ તૌ નયતામ. શું થયું? વિતામ આદગુણથી એનો ગુણ એ થશે. આટલે જ થયું. હા, લુઆંગ લંગ લુઆંગ શબ્દ સૂત્રથી અટનો આગમ થશે એટલે અનયતામ તૌ અનયતામ. તે બે ગઈકાલે લઈ જતા હતા. ફાયર. હા સર. નિયમમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. નવ સૂત્રથી અણનો ન થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક યોગ સૂત્રથી ગંધમાં ગુણ થશે એટલે ને. પછી એ જો અયવાય આવહ સૂત્રથી અયાદેશ થતા નય. લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અનય. જ પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં. જો અંત સૂત્રથી અંત અ હોવાથી અંત. હતો ગુણી સૂત્રથી પરરૂપે કૃ. નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન. તે અનયંત તે બધા ગઈકાલે લઈ જતા હતા. વિના. હા સર. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અણોનહ સૂત્રથી અણોનો ન થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતિ સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. ને એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે નય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસરુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજ અનુનાસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષળદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અનયથાહા. ત્વમ અનયથાહા તું ગઈકાલે લઈ જતો હતો. હેતલબેન. હા સર. અણીય ધાતુ છે. ની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. અણોનહથી અણનો ન કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લક્ષક પદ્ધતિથી વિકરણ કરીશું. સાર્વધાતુક આર્ધાતુકથી ઈદંતમાં ગુણ કરીશું. એનો ગુણ એ કરીશું. એચો અયવાયાવથી એનો અય કરીશું એટલે નય અંગ બનશે. અનદ્યતન લંગ છે ને. મધ્યમ પુરુષ દ્વિવચન ની અંદર આથામ પ્રત્યય છે. આથામ આતો ગીતથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલી થી યનો લોપ કરીશું એટલે ઈથામ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે નયે થામ. યુવામ નયે થામ. નહીં લુંગ લંગ લુઅંગ શરૂદાતથી અટનો આગમ કરીશું. ત્યાંની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. આને આદ્યંત પછી આગળ મૂકીશું. યુવામ અનયે થામ. તમે બે ગઈકાલે લઈ જતા હતા. પહેલી દ્રષ્ટિએ તો આવું જ લાગે. અર્થની દ્રષ્ટિએ કે આ નિષેધ કરનારા બધા છે. હા રવિન્દ્ર. હા, અણીય ધાતુ છે. ઈયાની હલંત્યમ સૂત્રથી વિકરણ થશે. અણનો ન થશે એટલે ની. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી વિકરણ થશે. શનિ લશક તદ્ધિથી વિકરણ થશે. એમાં અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુ કયો હતી એનો ગુણ એ થશે. એચો અયવાયાથી એનો અય થશે એટલે નય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગશે નહીં. લુંગ લાંગ લુઅંગ શબ્દાર્થી અટનો આગમ. તણી હલંત્યમ સૂત્રથી વિકરણ થશે. જોડી દેતા
અનયદ્વમ, યુયમ અનયદ્વમ. તમે બધા ગઈકાલે લઈ જતા હતા. જ્યોત્સના. હા સર. યની હલાદ્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. હણો નહથી અણનો ન થશે એટલે ની. કર્તરી શપ્પની હલાદ્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. સની લસક પદ્ધતિથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે એટલે ઈનો એ જો અય વા યાવહ સૂત્રથી અય થશે એટલે ન અય. પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલાદ્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ અને ઈ આ ગુણ સૂત્રથી ઈનો એ થશે. અને આગળ લુવાંગ લંગ લુવાંગ સળુદાથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ અને આદ્યંતો ટકીતોથી આગળ બેસશે એટલે અહમ અન એ. હું ગઈકાલે લઈ જતી હતી. જગદીશ આવી ગયા. હા સર. ધાતુ છે અણીય. ય હલંત છે તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અવાજ આવે છે સર? હા હા. હા. અને નોણા સૂત્રથી અણનો ન થશે એટલે ની. કર્તરી શબ્દથી ચ વિકલન પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાલ ધાતુ કયોથી સૂત્રથી ઈગાંત અંગને ગુણ એટલે ને. અને એચો એવા યાવ સૂત્રથી એના સ્થાને અય નો આદેશ થશે ને યમાં અ આવી જશે એટલે નય. લંગ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચન. પ્રત્યય છે વહી. બે લેવાના સર કે એક જ? લઈ લો વાંધો નહીં. હા. અને બહુવચનમાં છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે મહી. આગળ લંગ લકાર હોવાથી લુંગ લંગ રૂવંગ સ્વટ ઉદાસર સૂત્રથી અટનો આગમ ને ટીત પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકીત સૂત્રથી આદિમાં બેઠશે. અને અદંત અંગ છે અને પરમા વકાર ને મકાર છે એ પ્રત્યાન માનો. તો અતો દીર્ઘો અહીં સૂત્રથી અદંત અંગને દીર્ઘ કરીશું. સ્વરૂપ બનશે આવામ અનયા વહી વયમ અનયા મહી. આવામ અનયા વહી. અમે બંને ગઈકાલે લઈ જતા હતા અને વયમ અનયામહી. અમે બધા ગઈકાલે લઈ જતા હતા. પ્રથમ પુરુષ એક વચન. તહ અનયત તૌ અનયતામ તે અનયંત. મધ્યમ પુરુષ. ત્વમ અનયથાહ યુવામ અનયથામ યુયમ અનયધ્વમ. ઉત્તમ પુરુષ. અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. જ્યોત્સના. હા સર. સહ અનયત તૌ અનયતામ તે અનયંત. ત્વમ. અહમ અનયે યુયમ અનયધ્વમ. અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. જ્યોત્સના કઈ ખબર ના પડી વચ્ચે. હા વચ્ચે ફોન આવ્યો તો કટ કર્યો એટલે નહીં અવાજ આવ્યો મારો. ફરીથી બોલું? ચાલશે ચાલશે. પલક. હા સર. સહ અનયત તૌ અનયતામ તે અનયંત. ત્વમ અનયઃ યુવામ અનયતામ ના ત્વમ અનયથઃ યુવામ અનયથામ યુયમ અનયધ્વમ. અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. પાયલ. હા. સહ અનયત તૌ અનયતામ તે અનયંત. ત્વમ અનયથાહ યુવામ અનયથામ યુયમ અનયધ્વમ. અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી.
વિના. હા સર. સહ અનયત તૌ અનયેતામ તે અનયંત ત્વમ અનયથાહ યુવામ અનયેથામ યુયમ અનયધ્વમ અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. જગદીશ. પ્રથમ પુરુષ સહ અનયત તૌ અનયેતામ તે અનયંત. મધ્યમ પુરુષ ત્વમ અનયથાહ યુવામ અનયેથામ યુયમ અનયદ્વમ. ઉત્તમ પુરુષ અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. સહ જગદીશ. સહ અનયત. કરી. હા, આત્મનેપદ છે બરાબર. અનયત. હમ. આ પરસ્મય પદ ને આત્મનેપદ થોડુંક પેલું કરે, હા. કન્ફ્યુઝન. છે હા માત્ર સર, અનિખા. મારો વારો. હમ. સહ અનયત તૌ અનયેતામ તે અનયંત ત્વમ અનયેથાહ યુવામ અનયેથામ યુયમ અનયદ્વમ અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. રવિન્દ્ર. હા. સહ અનયત તૌ અનયેતામ તે અનયંત ત્વમ અનયથાહ યુવામ અનયેથામ યુયમ અનયદ્વમ અહમ અનયે આવામ અનયાવહી વયમ અનયામહી. હમ. કોઈ બાકી નહીં ને? આવી જઈએ લોટ લકાર આત્મનેપદ. ધાતુ છે ય જ્યોત્સના. હા સર. અણુઓ ન થી અણનો ન થશે અને યની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે લોપદર્શ નામ લોપા એટલે ની કર્તરી શબ્દ પની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે લોપદર્શ નામ લોપા સની લસક પદ અધિત્યથી સંજ્ઞા થશે લોપદર્શ નામ લોપા સાર્વધાતુક અર્ધધાતુ કયો થી ગુણ થશે એટલે એનો એ જો અયવા યાવ સૂત્રથી એનો અય થશે એટલે નય પ્રત્યય છે તો થી તાત્મને પદાનામ તેર સૂત્રથી તે થશે અને આમિત થી એનો આમ થશે એટલે તામ. સહ નય તામ તે લઈ જાઓ. ફલક. હા સર. યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અણો નહ સૂત્રથી અણનો ન એની કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશકો તદ્ધિતથી જ સંજ્ઞા થશે એટલે અરે છે. સર્વધાતુ અર્ધધાતુ કયો સૂત્રથી ગંતવ્યમાં ગુણ થશે એટલે ને એ જો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે નય પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈય એટલે ઈયતામ લોકો વિરોલી સૂત્રથી અનુલોપ એટલે ઈતામ અને ટીતાત્મને પદાના પેલી સૂત્રથી આમની સંજ્ઞા થઈ એ થશે એટલે ઈતે ને આમે તહ સૂત્રથી એનો પાછો આમ થઈ જશે એટલે ઈતામ પ્રત્યય બનશે. આત્મના સૂત્રથી એનો ગુણ એ થશે એટલે તૌ નયતામ તે બે લઈ જાઓ. પાયલ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા નો નહ સૂત્રથી અણનો ન કર્તરી શક્તિ કિરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ રશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુ અર્ધધાતુ સૂત્રથી ગંતવ્યમાં ગુણ અને એ જો અયવાયાવ સૂત્રથી અયાદિશ થતા નય. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે ના જ પ્રત્યય છે જ સર આત્મનેપદ જો અંત સૂત્રથી જના સ્થાને અંત થશે હોવાથી અંત ટીતાત્મને પદાનામ ટીડી સૂત્રથી અની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે અંતે અને અમિત સૂત્રથી એનો આમ થતા અંતામ છતુ ગુણીથી પરરૂપે કૃત થશે. પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર
અને અનુસ્વાર હશે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વાર પાછો ન થઈ જશે. તે નયનતામ, તે બધા લઈ જાઓ. જગદીશ. ધાતુ છે અણી ય હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કણેનો ણ સૂત્રથી અણનો ન થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં હલન થવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક વત અધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધક ને ગુણ કરીશું એટલે ને. અને એચો એવા યાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ કરીશું એટલે નય. લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને તેનો આદેશ કરીશું અને સવાભ્યામ વામવ સૂત્રથી સકાર પછી એકાર છે તેનો વકાર આદેશ કરીશું એટલે સ્વ. નયસ્વ રૂપ બનશે. ત્વમ નયસ્વ, તું લઈ જા. વિના. મયની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે. અણો નહ સૂત્રથી અણનો ન થશે એટલે ની. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિજ સૂત્રથી ઇત્સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુ આર્ધાતુ કયું સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે બની જશે નય. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. હાકીમ. હા. એટલે પહોંચ્યા નય પછી મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈથામ. ટી આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ ઇત્વ થશે એટલે ઈથી બનશે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રતિ બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એટલે બની જશે નયેથામ. તમે બે લઈ યુવામ નયેથામ, તમે બે લઈ જાઓ. હેતલબેન. હા સર. અણીય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું. અણો ન હતી અણનો ન કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી જ કરણ કરીશું. સાર્વધાતુક આર્ધાતુ કયોથી ઈદંતમાં ગુણ કરીશું. એનો ગુણ એ કરીશું. એચો અય વાયાવથી એનો અય કરીશું એટલે નય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનની અંદર ધ્વમ પ્રત્યય છે. ધ્વમથી તાત્મને પદાનામ પેરેથી દ્વે કરીશું અને સવાભ્યામ વામોથી ધ્વમ કરીશું. જોડી દેવાનું નયધ્વમ યુયમ નયધ્વમ. તમે બધા લઈ જાઓ છો. નહીં તમે બધા લઈ જાઓ. લોટ છે. સ્લાઇડ બદલવી પડશે એવું લાગે છે. રવિન્દ્ર. હા અણીય ધાતુ છે અહીંયાની અંદર સૂત્રથી ઉત્કર્ણ થશે. અણો ન હતી અણનો ન થશે એટલે ની. કર્તરી સપ લાગશે. પની અંદર સૂત્રથી ઉત્કર્ણ થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્કર્ણ થશે અ રહેશે. સાર્વધાતુ કારધાતુ કયો હતી એનો ગુણ એ થશે. એચો અયવાયથી એનો અય થશે
જોડી દેતા નય ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે ઈટ ટીત આતના થી એ થશે. આડું છે પિત્ત થી 8 નો આગમ તણી લેંદર સૂત્રથી ઈત્કરણ થશે. એત અહીંથી અહીં થશે. અહીંથી અહીં. આટસ્ય થી અહીં. અને પછી અ છે ને અહીં છે એટલે વૃત્તિ રેચી. વૃદ્ધિ રેચી થી નયઈ. નયઈ અહમ નયઈ હું લઈ જાઉં. જ્યોત્સના. હા સર. નિય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ અને અણુ નહ થી અણનો ન થશે એટલે ની કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ સની લસક પદ્ધતિથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ સાર્વ ધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે એટલે ઈનો એ જો અય વા યાવહ સૂત્રથી અય થશે એટલે ન અય પ્રત્યય છે વહી તી તાત્મને પદાનામ તેરે સૂત્રથી વહે એ તો અહીંથી વહાય અને આડું તમસ્ય પિત્તથી 8 નો આગમ એટલે આ વહાય અને અદંતંગ છે અને પરમાં આ હોવાથી અકસ્વર વર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે આવામ નયા વહાય અમે બે લઈ જઈએ. પલક. હા સર. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને અણો ન હોય એ સૂત્રથી અણનો ન થાય એટલે નહીં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક પદ્ધતિથી જ સંજ્ઞા થશે. સાર્વ ધાતુ કાર્ય ધાતુ કયો સૂત્રથી એકંતમાં ગુણ થશે એટલે નહીં પછી એ ચોયવાય આવ સૂત્રથી એનો અય થશે એટલે નય મૂળ પ્રત્યય છે મહ્યંગ મહ્યંગ માટે તાત્મની પદનામ પેરી સૂત્રથી યંગ થી સંજ્ઞા થઈ એ તો થશે એટલે મહી આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે એટલે આ મહી એ તો અહીં સૂત્રથી અહીં થશે એટલે આ મહી પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે નયા મહી વયમ નયા મહી અમે બધા જઈએ સર એમને એમ પતાઈ લઈ જઈએ. બોલવાનું રહેવા દઈને આપણે એમને એમ બતાવી દઈએ છેલ્લે ટાઈમ નથી બોલશું. વિધિલિંગ લકાર જ્યોત્સના. અણીય ધાતુ છે એમાં અણુ નહથી અણનો ન થશે અને યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ પ્રત્યય સાર્વ ધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે ઈનો એ જો અય વા યાવ સૂત્રથી અય થશે એટલે ન અય પ્રત્યય છે તો લિયંગ યુડ થી સિય નો આગમ લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી તો આવશે તો હોવાથી સૂત્રથી સૂત નો આગમ લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ન હોય તેવા સનો લોપ એટલે ઈ તો અને અદંતંગ છે અને પરમાં ઈ હોવાથી આદગુણ સૂત્રથી ઈ તો અદંતંગ છે અને પરમાં ઈ હોવાથી આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે સહ ન એ તો તેને લઈ જવું જોઈએ. પલક. હા સર. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે હવે અણુ ન એ સૂત્રથી અણનો ન થશે તેમની કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લેખકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. સાર્વ ધાતુ કાર્ય ધાતુ કયો સૂત્રથી એનો ગુણ થશે તેમની પછી એ જો એવા આવ સૂત્રથી એનો એ થશે એટલે નય મૂળ પ્રત્યય છે આતમ આતમમાં લિયંગ સિયુક્તિ સિંહ નો આગમ સુટથી ધો સૂત્રથી સૂતનો પણ આગમ તની આગળ લિયંગ સલોપન અંત્યસ્યથી અંત્યની હોય તેવા બંને સનુરૂપ થશે અને આ એ યમાં આવી જશે એટલે એ યાતામ પ્રત્યય બનશે.
આદગુણા સૂત્રથી નો ગુણ્ય થશે એટલે તૌ નયે યાતામ તે બે લઈ જવું જોઈએ. ભલે અરે ફાયર હા સર. યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ધાત્વા દેહે નો નઃ સૂત્રથી અણનો ન એટલે ની કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શક્મા પણ હલંત્યમથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુકયો સૂત્રથી ગંતવ્યમાં ગુણ થશે એનો ગુણ એ જો એવા સૂત્રથી અયાદેશ થતા નય. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી રનનો આદેશ થશે. લિયંગ સિયુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ લોપો વિરવળીથી અનુપન લોપ ઈ રન પ્રત્યય બનશે. આદ ગુણા સૂત્રથી નો ગુણ એ થશે. તે નયરન તે બધાએ લઈ જવું જોઈએ. જગદીશ ધાતુ છે અહીં ય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને નો ણ સૂત્રથી અણનો ન એટલે ની કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય શપમાં હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લચક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે સાર્વધાતુક અર્ધાતુ કયો સૂત્રથી ગંતંગને ગુણ થશે એટલે ને અને એચો અયવાયા સૂત્રથી એના સ્થાને અય નો આદેશ કરીશું. યમાં આવી જશે એટલે નય. વિધિલિંગ લકાર આત્મને પદ મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે તાસ. તાસમાં લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું અને સૂટ થી થો સૂત્રથી સૂટ નો પણ આગમ થશે. લિયંગ સલોપો અંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું એટલે અને લોપો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ થશે. ઇથાસ શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી ઋતુ રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક કરણ ફલંત્ર ખરફસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. રૂપ અદંતાંગ છે અને પરમાયિકા છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે ત્વમ નયે થાહા તારે લઈ જવું જોઈએ. સર પરસ્મય પદમાં વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન શું રૂપ બન્યું હતું? નયે હે હે ને? નયે હે હા બરાબર ઓકે. પીના હા સર. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અણો નહ સૂત્રથી અણનો ન થશે એટલે ની કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે નય. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે અને થ હોવાને કારણે સૂટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનલોપ થશે. ય હલંત છે પરમાં આ છે આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. અદંત અંક છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે નયે યાથામ. યુવામ નયે યાથામ તમારે બે લઈ જવું જોઈએ. હેતલબેન હા સર. અણીય ધાતુ છે અહીંયાની હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું અને અણુ ન હતી અણુનો ન કરીશું. વિકરણ આવશે શપ શપમાં પાની હલંત્ય સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુક થી ઈદનંગમાં ગુણ કરીશું એનો ગુણ એ કરીશું. એચો અય વાયાવથી એનો અય કરીશું એટલે નય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન ની અંદર ધ્વમ પ્રત્યય છે. લિંગ શિવથી શિવ નો આદેશ કરીશું. લિંગ શલોપો અનંત્ય અંતેની હોય તેવા શનો લોપ કરીશું અને લોપો વેરવલીથી એનો પણ લોપ કરીશું એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે નયે ધ્વમ. યુ યમ નયે ધ્વમ તમારે બધાએ લઈ જવું જોઈએ. રવિન્દ્ર હા
ણીય ધાતુ છે ઈયાની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે હણો નથી હણનો ન થશે એટલે ની કર્તરી શાપ લાગશે પની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક તેથી ઉત્પન્ન થશે અ રહેશે સાર્વધાતુ કારધાતુ કઈ હતી એનો ગુણ એ થશે એચો હતી એનો અય થશે જોડે થતા નય ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ ઈટો અર્થથી અ થશે લિયન સ્યુટથી સ્યુટ ના આગમ લિંગ સલોપાનંદ શાંતિના સનલોપ થશે યમાં અ આવી જશે એટલે ય આદ ગુણથી એ થશે જોડી દેતા નયય અહમ નયય મારે લઈ જવું જોઈએ જ્યોત્સના હા સર ણીય ધાતુ છે એમાં અણો નહથી અણનો ન થશે અને યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ની કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સની લસક વધી સંજ્ઞા સાર્વધાતુ કાર્ધધાતુ અયોથી ગુણ થશે એટલે ઈનો એ ચો અય વા યાવ સૂત્રથી અય થશે એટલે ન અય પ્રત્યય છે વહી લિયંગ સિયુડથી સિય નો આગમ લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ અને લોપો વેરવલીથી યનો લોપ એટલે ઈ વહી પદંતંગ છે અને પરમાઈ હોવાથી આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે આવામ ન એ વહી અમારે બે લઈ જવું જોઈએ હું બોલું છું હમ. અણીય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણ કરીશું અને અણુ ન હતી અણનો ન કરીશું વિકરણ અવશેષક શકમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી કરીશું સાર્વધાતુ આ ધાતુ કયોથી ઈદંગમાં ગુણ કરીશું ઈનો ગુણ એ કરીશું એચો અય વાયવથી એનો અય કરીશું એટલે નય અંગ બનશે ઉત્તમ પુરુષ બહુવચન ની અંદર મહ્યંગ પ્રત્યય છે મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી કરીશું લિંગ શિવથી શિયનો આગમ કરીશું લિયંગ લોપો અનંત્ય છે એટલે અંત્યની હોય તેવા શાનો લોપ કરીશું અને લોપો વ્યર્વલીથી યનો લોપ કરીશું એટલે ઈ મહી પ્રત્યય બનશે ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે નયે મહી વયમ નયે મહી અમારે બધાએ લઈ જવું જોઈએ લઈ ગયા હા ક્યાંથી હતું લોટથી પ્રથમ પુરુષ એક વચન સહ નયતામ તે નયનતામ મધ્યમ પુરુષ તમ નયસ્વ યુવામ નયથામ યુયમ નયધ્વમ ઉત્તમ પુરુષ અહમ નયૈ આવામ નયાવહૈ વયમ નયા મહૈ વિધિલિંગ લકાર સહ નયેત તો નયે યાતામ તે નયેયુઃ અરે નયેરન त्वं नयथाः युवां नये याथां यूयं नयेध्वम् उत्तम पुरुष अहम नयेय आवां नयेवहि वयं नयेमहि अलग હા સર લોક પ્રકાર બોલવાનું સહ નયતામ તૌ નયતામ તે નયનતામ ત્વમ નયસ્વ યુવમ નયતામ યુયમ નયદ્વમ અહમ નયૈ આવામ નયાવહૈ વયમ નયામહૈ સહ નયેત તૌ નયેયાતામ તે નયેરન ત્વમ નયેથઃ યુવામ નયેયાથામ યુયમ નયેત્વમ અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમહિ અને વયમ નયેમહિ पायल નયેમહિ नये वही नये मही સહ નયતામ તૌ નયતામ તે નયનતામ ત્વમ નયસ્વ યુવામ નયેથામ યુયમ નયત્વમ અહમ નયૈ આવામ નયાવહૈ વયમ નયામહૈ પછી વિધિલિંગ લકાર સહ નયેત તૌ નયેયાતામ તે નયેરન ત્વમ નયેથાઃ યુવામ નયેયાથામ યુયમ નયેદ્વમ અહમ નયેય આવામ નયેવહિ વયમ નયેમહિ जगदीश
લોટ લકાર પ્રથમ પુરુષ. સહ નયતામ, તૌ નયેતામ, તે નયંતામ મધ્યમ પુરુષ. ત્વમ નયસ્વ, યુવામ નયેથામ, यूयम नयध्वम उत्तम पुरुष. अहम नयै, आवाम नया वहै, वयम नया महै विधिलिंग लकार. प्रथम पुरुष. सह नयेत, तौ नयेयाताम, ते नयेरन मध्यम पुरुष. त्वम नयेथाः, युवाम नयेयाथाम, यूयम नयेध्वम उत्तम पुरुष. अहम नयेय, आवाम नये वही, वयम नये मही. टीना સહ નયતામ, તૌ નયેતામ, તે નયંતામ, ત્વમ નયસ્વ, યુવામ નયેથામ, यूयम नयध्वम, अहम नये, आवाम नयावहि, ना अहम नयम नये, आवाम नया वहै, वयम नया महै. વિધિલિંગ લકારમાં સહ નયેત, તૌ નયેયાતામ, તે નયેરન, ત્વમ નયેથાહ, યુવામ નયેયાથામ, यूयम नयेध्वम, अहम नयेय, आवाम नये वहि, वयम नये महि. हेतलबेन હા સર. લોટ લકાર. સહ નયતામ, તૌ નયેતામ, તે નયંતામ, त्वं नयस्व, युवाम नयेथाम, यूयम नयध्वम, अहम नयै, आवाम नया वहै, वयम नया महै. विधिलिंग लकार. सह नयेत, तौ नयेयाताम, ते नयेरन, त्वं नयेथाः, युवाम नयेयाथाम, यूयम नयध्वम, अहम नयेय, आवाम नये वहि, वयम नये महि. रविंद्र हाँ. लोट लकार. सह नयताम, तौ नयेताम, ते नयंताम, त्वम नयस्व, युवाम नयेथाम, यूयम नयध्वम, अहम नयै, आवाम नया वहै, वयम नया महै. विधिलिंग लकार. सह नयेत, तौ नयेताम, ते नयेरन, त्वम नयेथाः, युवाम नयेयाथाम, यूयम नयेध्वम, अहम नयेय, आवाम नये वहि, वयम नये महि. गुरु बहु नास्ती बताई दोगे? नेक्स्ट नहीं बताओ? બતાવવાનો વાંધો નહીં પણ સર એક કાલ લેક્ચર એટેન્ડ થવાનું નહીં. હા, દીર્ઘ ઈકારાંત પૂરું થયું. હવે ઉકારાંત આવશે. સર ઉકારાંત બતાવી દો. હું સ્ક્રીનશોટ લઈ લઈશ. મારી બુક તો નહીં જોડે. બુક તો એટલે જોડે નહીં પણ તારી પાસે છે ખરી. છે બુક તો છે પણ હાલ જોડે નહીં. ધ્રુવ છે પણ એમાં એચો અયવાયાવહમાં જ અયની જગ્યાએ શું થઈ જશે? અવ થઈ જશે. ઓનો અવ. અવ થઈ જશે. હા, ઉપર ઉનો ઓ થઈ જશે પાછો. ઓનો અવ. અત્યારે ઈનો એ કરતા હતા, હવે ઉનો ઓ થઈ જશે ને ઓનો અવ થઈ જશે. આટલું છે છેક દીર્ઘ સુધીમાં. બધું સંધિના નિયમ જ છે ને સર. સંધિના હા 52 થી 66 અને પછી દીર્ઘમાં તો ઓછા હશે, 3 જ છે. એમાં તમારાથી જ પહેલી શરૂઆત દીર્ઘમાં. ભૂ આવી ગયો છે મારો. પણ રસ્વ ઉના ખાસા છે, યાની 52 થી છે. 52 ગજની ધજા નહીં ચડાવવાની બાકી રહી ગઈ. ઓકે, હા અત્યારે તો હવે નહીં લેવા. 9 થી છે અને મારે 11 થી એ છે
9 થી બી છે અને 11 થી બી છે. વિના કઈ જે છે વિનાના બાજુમાં બેન બેઠા છે, એમને થતું હશે કે આ આખો દાડો શું ધંધો લઈને બેઠા છે. વિના હા સર એમને કઈ શું ખબર નહીં પડતી. જો કે એમાં એક પણ સર કઈ ખબર ના પડે સૂત્રોમાં તે. એ તો બરાબર નહીં જ પડે, સ્વાભાવિક છે. હા પણ શરૂઆતથી હોય તો ગમે તે હોય તોય તમારા જેવા જ થઈ ગયા હોય શરૂઆતથી હા તે સર ઘડી. હા એ તો છે. ઓકે, સમાપન કરીશું. આવતીકાલે હેતલબેન નહીં ને? ક્યારે પધારવાના? કાલે સર સાંજે પહોંચી સીધી વડનગર પછી સફાઈ ને કરવું પડશે વેકેશન પછી પાછું બીજા દિવસે મારા સાસુ મારી અંદર લેવા જવું પડશે ગામડે. હમ 2 દિવસ પડશે. બીજા દિવસે સાંજે તો આવી જઈશ લગભગ પાછું એટલે આમાં તો કઈ છે બપોર પછી. બરાબર. છેક સુધી યાની 239 સુધી એક જ છે, પણ પછી ઉપદા છેલ્લે હશે. ઉપદામાં પણ 3 રહેશે. લું નથી, લું નો ધાતુ જ નહીં. ઓકે, તો કરીએ સમાપન. કાલે 9 વાગે મળીશું. ઓકે. હા સર. હા. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ અને સવારમાં મળીશું 9 વાગે. શુભરાત્રી સર. શુભરાત્રિ.